નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં બનાવેલ ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન છે। ચેકડેમ જર્જરિત હાલતમાં થઈ ગયા છે। કરોડોનો આંધળો ખર્ચ અહીં કરવામાં આવ્યો, પરંતુ તેના પર તો ધૂળ જામી ગઈ છે અને પાણી માટે વલખા મારવાનો વારો પ્રજાને આવ્યો છે। છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારે આંધળો ખર્ચ કરીને નાના મોટા કોતરો પર બનાવેલા કરોડો રૂપિયાના ચેકડેમ હાલ કોઈ કામ લાગે તેમ જ નથી। પ્રજાની પાણીની સુખ સુવિધા માટે ઊભા કરેલા ચેકડેમોમાં ગાબડા પડેલા તસવીરમાં જોઈ શકાય છે, જ્યારે તેમાં પાણીનો સંગ્રહ પણ થયેલો નથી। અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં કોતર પર બનાવેલા નાના ચેકડેમ શોભાના ગાંઠિયા બની ગયા છે। છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીને સામે કિનારે આવેલ મણકા ગામે ખખડધજ હાલતમાં ચેકડેમ હોય, જે કોઈ કામમાં જ આવે તેમ નથી। તેની બિલકુલ બાજુમાં 2019-20માં બીજો ચેકડેમ બનાવ્યો, તેમાં પણ પાણી જોવા નથી મળતું। સરકાર આદિવાસી પ્રજાના વિકાસ માટે આંધળો ખર્ચ કરે છે, પરંતુ જેનો કોઈ લાભ પ્રજાને મળતો જ નથી। ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાને ખેતીની સુખ સુવિધા તથા સિંચાઈના લાભ અર્થે કરોડોના ખર્ચે ચેકડેમ તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાં પાણીનો સંગ્રહ થતો જ નથી અને પ્રજાને પાણીની સમસ્યાને લઈને રઝળવું પડે છે। જિલ્લામાં હાલ તપાસ કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ આ બનાવેલા ચેકડેમોમાં પાણી જ નથી અને પાયાની સુવિધાઓ જ નથી। જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ગ્રામીણ વિસ્તારમાં તપાસ કરે તો ઘણી બધી પોલો સામે આવે તેમ છે, પરંતુ કોઈને કંઈ પડી જ નથી।